એક ધારું કહું છું. આ બધાના દ્રષ્ટાંતો એટલા માટે આપું છું કે આપણને સમજવું સહેલું પડે અને આપણે જે કંઈ કરીએ છીએ ખોટું છે કે સાચું એનો નિર્ણય જલ્દી જલ્દી આવી જાય એટલે કહું છું. નકર ઉઘાડો હું અત્યારે ઊભો છું તમારી સામે, ચારે બાજુથી તમારે પથ્થર મારવાની છૂટ છે. પાણા ચારે બાજુથી મારો, કારણ કે મેદાને ઊભો હોય એને ચારે બાજુથી મારો તો લાગી શકે. સરહદે ઊભો હોય ને તો એક બાજુનું ધ્યાન રાખવાનું કે સામે દુશ્મનો છે. આ તો ઘરનાય ભેગા છે. આમાં ઘરના કોઈક ગાયો મારી દે તો શું કરવું? એમ છે મેદાનમાં મોરચો. ગંગા સતીનું કહેવાનું છે એ પ્રમાણે આ ત્રણેય મૂકીને બેઠો છે. એટલે વચનમાં સમજ્યા, મહાસુખ પામ્યા, ગત ગંગાજી કહેવાય. એ કેવી રીતે ગત ગંગા કહેવાય? તો કે એકાંતે બેસીને પતિ પત્ની એકાંતે બેસીને ભગવાનનો આરાધ કરી શકે. પતિ પત્ની એકાંતે બેસીને શરીર સામું જોતા નથી એવા બની શકે? અરે ગુરુના વચનની એવી મર્યાદા છે કે શંકર ભગવાનને માતાજી કૈલાસના શિખર ઉપર એકલા બેઠા તો એ રામની વાતો કરતા હતા. ભગવાન રામની મર્યાદાની વાતો કરતા હતા. એમ ગંગા સતી કહે છે, નર ને નારી એકાંતે બેસીને ધણીને આરાધે. આપ્યું છે તમને આરાધ કરવાનું સાધન આપ્યું છે કે નથી આપ્યું? આપ્યું છે, આપ્યું છે. આરાધ કરવાનું સાધન આપ્યું છે. એકાંતે બેસીને ધણીને આરાધે. એકબીજાના શરીરના ખોટા ભાવો એના ચિત્તમાં ન આવે. એના ચિત્તમાં તો નામ અખંડ બહુનામી વચન સત તું તું તું. એના ચિત્તમાં તો એ જ ગૂંજતું હોય. એ પછી ધણીને આરાધે તો ગંગા સતી કે નકળંગ એની ઉપર પ્રસન્ન થાય. અને જેની ઉપર નકળંગ પ્રસન્ન થાય, જ્યાં પર કૃપા તમારી હોય ત્યાં પર કૃપા કરે સબ કોઈ. તમારી કૃપા થાય એટલે બધાય કૃપા કરે છે. એ દીકરી 4 મંગળ ફરીને ઘેરે આવી પછી તો કરોડોનો ખજાનો હતો બધો એનો થઈ ગયો. અને બીજે ત્રીજી દિને બાપ તેડવા આવ્યા ને ઘેરે ગઈ. એની માને કે માં તમારે તો કે આવું અમારે તો આમ તો જો અમારે તો. એટલે એની માએ વિચાર કરે, હા દીકરી એ બધું તારું, બધું અમારું. તમારે કબાટનું ઠેકાણું નથી, અમારે ફર્સ્ટ ક્લાસ તિજોરીઓ છે. એટલે 4 આંટા ભરીને 2 દી જ્યાં ઘરે ગઈ ત્યાં તો બધું બાપનું મારું મારું કરવા માંડી. મારા પતિનું છે એ બધું, એમ મારા સદગુરુનું છે એ બધું મારું છે. કારણ કે અર્જુન એમાંથી નીકળી ગયો ને કૃષ્ણ એમાં જોઈન્ટિંગ બેસી ગયા. રથની હાંકવાની લગામ પછી કોને આપી? હવે સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમારે, તુજ શરણે શીશ સોંપ્યા પછી ચિંતા કરું. અને જો ચિંતા કરું તો હજી મેં સોંપ્યું નથી. 10-10 રૂપિયાની તમારી શું કહેવાય, અમારે કુરિયરિંગ આવી ગઈ છે અમારી પાસે, જમા થઈ 10-10. ગુરુના શિષ્યો સમર્પણ ભાવ 10-10 રૂપિયામાં કરી ગયા છે, જેની નોંધ લેવામાં આવે છે. અને એ નોંધ ઉપલી ઓફિસે મોકલવામાં આવશે. એનું રિફંડ જે તૈયાર થાય એ બધું તમને પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. પોસ્ટ દ્વારા રિફંડ બધું મોકલવામાં આવશે. 10-10 રૂપિયાનું રિફંડ ઉપરથી મોકલવામાં આવશે. ઉપલી ઓફિસમાંથી ચેક કરીને મોકલવામાં આવશે કે આણે એના ગુરુના ચરણમાં ઓનલી ફોર 10 રૂપીસ 10 રૂપિયા મૂકી મન મનાવ્યું છે. ચોકલેટનું એક પડીકું ખા, ચોકલેટને ખવડાય બધા. ચોકલેટ અહીંયા હોય, ગુરુના ઘરમાં ચોકલેટ હોય. આવા ધંધે અમને ચડાવી દીધા. આ ચોકલેટ એટલે ચોકલેટ એટલે જા 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 બાળક છો એટલે માફ કરી દેવામાં આવે. બાળક છો એટલે ચોકલેટ ખાના આનંદ ખર્ચા, ચોકલેટ ખાના. આ તો ખરા ખરીના ખેલ છે એમ કહે છે. કેવું કહે છે દરિયા બેટનું મોતી તમારાથી ડૂબાશે. અરે ગુરુને લૂંટનારા થોભો ગુરુ કઈ એમ લૂંટા. અરે હું ચાંચિયા છે તો નથી આ જહાજ. આ જહાજ લૂંટવા નથી આવ્યા, આ તો સમુદ્રને લૂંટવા આવ્યા છો. અને સમુદ્રને લૂંટવું હોય ને તો એમાં તમારે ડૂબકી દેવી પડશે. એમાં ડૂબકી દેશો તો સમુદ્રને તળિયેથી 2-5 છીપલા લઈને બહાર આવશો, એને ફોડશો, ખાલી નીકળશે. 50 માલમમાંથી 49ના છીપલા ખાલી ગયા. એકના છીપલામાંથી 1 મોતી બહાર આવ્યું. એટલે 49ને વિશ્વાસ આવ્યો કે આ સમુદ્રમાં મોતી તો
આજ આને મળ્યું તો કાલ, હા ખ્યાલ આવી ગયો, આજ આને મળ્યું તો કાલ આપણને મળશે. હાજી, આજ મૂળદાસને મળ્યું તો કાલે આપણને મળશે. જવા દે ને, આમાં મોતી તો છે. મારા ગુરુએ ખોજ કરીને મોતી મેળવ્યું. આજ એને મળ્યું તો કાલ મને મળશે. આજ એને મળ્યું તો કાલ મને મળશે. આવડો વિશ્વાસ બીજું, આવડો વિશ્વાસ બીજું. રિફંડ આવશે પછી તમે રાજી થાજો. કોઈ ટ્રીટમેન્ટનો રિફંડ આવે તોય રાજી થાજો. કોઈ જે હોય તે જવા દો ને, એ વાતમાં બહુ. પણ સરનામું લખું, હવે પૂરું લખી લ્યો. 1-2 મિનિટમાં સરનામું આપી દો. જેવું સચરાચર રમનારા, કોણ સચરાચરમાં રમવા વાળા? સર્વ સ્વરૂપ મારા સત્ય ગુરુના. તાણીને બોલો ને, આમ તો ઘેરે તો જોર જોરથી રાડું પાડતા. સર્વ સ્વરૂપ મારા સત્ય ગુરુના, સ્વરૂપ જેવો સચરાચર રમનારા, સાતમી મળશે સત્યની ધારા. અહીંયા જે ગેરસમજ કરે છે એ સુધારી લે. અહીંયા જે પાકી ગયેલું ગુમડું છે એને હજી લોપરિયું મૂક્યા કરે છે ને, એને ઓપરેટ કરીને સુધારી લે. એને રૂજ માથે આવે એવી રીતે કરી લે. સાતમી મળશે સત્યની ધારા. અને એ ક્યાંથી? પૂર્ણ કૃપાએ. કોના દ્વારા? ગુરુજી દ્વારા. નિષ્કામ અને નિર્વિકાર આવા 2 પગ ઉપર ઊભો છે અને કોઈ પણ જાતની કામના વગર આપણને પોતાના કરે છે. આવો કોઈ સત્પુરુષ મહાવાયકનો સંદેશો લઈને આવ્યો હોય અને એ આપણને જગાડીને કહેતો હોય, એ આપણને પોતાના કરીને કહેતો હોય, સાતમી મળશે સત્યની ધારા. ધારાની વાત તમે સાંભળી છે કદાચ. બેકારી શું કહે છે ભાઈ? બેકારી પૂર્ણ પ્રેમની ધારા તમે છો, રાધા બનીને હું તો નાચું ગુરુજી, તમને ગમ્યું તે સાચું. એમ અમે કાંઈ જલ્દી એવું કહી દઈએ એવા નથી કે તમને ગમ્યું એવું સાચું, પણ અમારું હાયલું નહીં ને, એટલે અમારે કહેવું પડ્યું કે શું કરીએ, ભગવાનની ઈચ્છા. એને ગમ્યું તે અમારું ધાર્યું નથી ને, એટલે અમે કહીએ છીએ કે જીવન અમારું કાચું ગુરાજી, તમને ગમ્યું તે સાચું જીવન. શ્વાસે વિશ્વાસનો દોર મને આપો, મારો દોર માયામાં લાગી ગયો, મારો દોર સગાવાલામાં લાગી ગયો, મારો દોર સંસાર અને શરીરમાં લાગી ગયો, મારો દોર કામ વાસના ભોગ ઇત્યાદિ ઇત્યાદિ ભૌતિકતામાં લાગી ગયો છે. એટલે એ મારો દોર ત્યાંથી તોડાવીને આમાં જોડી દો પ્લીઝ. હું તમને કરગરીને વિનંતી કરું છું.
કર કરીને વિનંતી, કાલાવાલા કર. મારો દોર આમાં લગાડી દીધો છે. આ બધા ભેડા થઈ એટલે મારો દોર આમાંથી. શ્વાસે વિશ્વાસનો, હા, તમારી પાસે કાંઈ ન હોય તો કાંઈ નહીં, પણ આખી દુનિયાનો માલિક છે એ માલિક જેવડો હોય અને જેવડો સત્તાધીશ, એમાંથી તમારો શ્વાસો તો તમારી પાસે છે કે નથી? આટલો તો કયો. આખી દુનિયાનો માલિક ભલે ગમે ત્યાં રહેતો હોય, ગમે એવડો હોય, હિન્દુ હોય, મુસલમાનમાં ઈસાઈ હોય, ક્રિશ્ચન હોય, કોઈ પણ કોમ્યુનિટીનો હોય અને કોઈ પણ બ્લોકખાનામાં ઊંડે ઊંડે રહેતો હોય, પણ તમારો શ્વાસ તો ન્યા સુધીથી જાય ને આવે કે નથી આવતો? પ્રાઇવેટ છે કે અમારા કણબીના શ્વાસ છે ને આ ડુંગરમાંથી નીકળે, અમારા લુવાણાનો શ્વાસ આ ડુંગર, એવું કહે છે. આ લીલા શ્વાસ છે એ બધા અમારા ગામના, એવું છે. આખા વિશ્વનો પ્રાણી માત્રનો એક શ્વાસ, એનું નામ, હા, એટલે એ તો તમારી પાસે બેલેન્સ છે ને કે નથી? એ મૂડી તો છે. અબજો કરોડોનું શરીર, પણ શ્વાસ વિનાનું કાંઈ કામનું નહીં. શ્વાસ વિના પ્લીઝ. ઓક્સિજન ઉપર જીવન મળે છે, પણ એ ખાલી ચેન્જીસ પૂરતું, કોઈ પાર્ટ બદલાવા હોય એટલા પૂરતું. ઓક્સિજન હારે લઈને કોઈ ઓફિસે ગયો, ઓફિસે જાઓ યાર, ઓક્સિજન હારે લઈને કોઈ ફાસ્ટફૂડમાં ગયો, ઓક્સિજન ભેગો લઈને કાઠિયાવાડમાં જાઓ ગયો, હિઝરો. શ્વાસે વિશ્વાસનો દોર મને આપો, શરણાગત થઈને યાચો. શરણાગત આમ જ કરતો હોય ખીમા, તાલીઓ ન કૂટતો હોય. દીકરા આમ જો મારી સામું જો બરાબર. કાલ પરમથી માતાજી નીકળ્યા હતા ને ત્રિશૂળ હતું ને, એ શરણાગત આમ જ કરતો હોય. જો આમ હે માલિક, શ્વાસે વિશ્વાસનો દોર મને આપો, શરણાગત થઈને યાચું ગુરુજી. તમને ગમ્યું તે સાચું આ જીવન અમારું કાચું, મારા રામદેવ તમને ગમ્યું. કારણ હાલક ડોલક નાવમાં બેઠા, નાવમાં બેઠા, સ્થિર કરો તો ઘણું સારું, મારા રામદેવ તમને ગમ્યું તે સાચું જીવન એમાં. જેવો સચરાચર માં રમનારા, સાતમી મળશે સત્યની ધારા. ક્યાંથી મળશે? પૂર્ણ કૃપાએ ગુરુજી દ્વારા. મારે કરવો એનો અભિયાન, સાંભળો હૃદય કરીને સાફ મારે. સાંભળો ડગલે ને પગલે પ્રાયશ્ચિત કરતો,
જો તમે ભૂલી જાઓ ને તો હું તમને કહીશ, હું ભૂલી જાઉં ને તમે મને કહેજો. પતિ ને પત્નીએ, ગુરુ ને શિષ્યએ આવો કરાર કર્યો કે તમે વચન ભૂલી જાઓ ને તો હું તમને કહીશ, હું ભૂલી જાઉં તો તમે કહેજો. મારી બુદ્ધિના પવનમાં કોઈ કુસંગ આવે અને હું ભૂલી જાઉં તો તમે કહેજો. તમે ભૂલી જશો તો ડગલે ને પગલે પ્રાયશ્ચિત કરતો, ગુરુ શરણમાં ચિતડો ધરતો, સદા રેવા હુકમનો દાસ, કર જોડી કર ગરે મૂળદાસ, સદા રેવા હુકમનો દાસ, હુકમનો દાસ, હુકમનો દાસ, કર જોડી કર ગરે મૂળદાસ, વાલા હવે નહીં છૂટે વિશ્વાસ, ગુરુદેવ તમારી જય જય, ગુરુ રામ તમારી જય જય. 2 મિનિટ. નકળંગી તમારી જય જય, ગિરનારી તમારી જય જય, ગુરુ રામ બાપા રામ, ઓ સીતારામ રાધે શ્યામ, સર્વ સ્વરૂપ મારા સત્ય ગુરુના, સચરાચરમાં રમનારા, અઢારે વરણમાં મારો દેવંગી રમે. જીઓ બાપ, અઢારે વરણમાં મારો દેવંગી રમે, ખોટા રે હીરાને તમે, આ ખોટો હીરો અને એને એ પારસમણી હોય ને, પારસમણી પછી લોઢું ગમે એના ઘરનું હોય, લોઢું ગમે એના ઘરનું હોય, પણ પારસમણી અડે એટલે એને સોનું થઈ જવું પડે. એ પછી ભંગીના ઘરનું હોય કે બ્રાહ્મણના ઘરનું હોય, ગમે એના ઘરનું લોઢું હોય, પણ પારસમણી સ્પર્શે એટલે એને સોનું. એમ કળા ગુરુજીની છે, ગુરુજીની કળા આવી છે. ગુરુ વચનની મર્યાદાનું પાલન કરો એટલે એને એનું રૂપાંતર બદલવું જ પડે, એમાં છૂટકો નથી, કોઈ ફેરફાર વગરની નિશ્ચિત નિર્વિવાદ નક્કી પડાની વાત. ગમે ના ઘરનું લોઢું, અરે આ તો ઓલા વાઘરીના ઘરનું, અરે વાઘરીના ઘરનું હોય. આ મુખ મેદાનમાં પારસમણી સ્પર્શ કરે ને, કાટ કાઢી નાખીને પારસમણી પરસાવે એટલે તરત જ સોનું. અહીંયા દાવો ન કરે હું આના ઘરનું સોનું નહીં થાવ, નહીં. ગુરુ પૂર્ણિમાના પર્વ ઉપર ગુરુબંધાઓ, ગુરુમુખી ભાઈઓ બહેનો, આપણે એટલા
કંટાળાથી ભેગા થયા હતા, પણ ગુરુના શરણનો આશ્રય લીધો એટલે બધાય આમ હૃદયપૂર્વક અટાળે રાજી થઈને બેઠા છીએ. અહીંયા જેમ હૃદયપૂર્વક રાજીપાની તમને ખબર પડી ગઈ કે આ તાળાથી આ ચાવી, એક આ ભાઈ મને ચાવી આપી ગયા હતા કે કોકના ઘરની ચાવી છે કે કોઈના કબૂતરીના કબાટની ચાવી હોય તો આ લઈ જાજો, ખોલી લેજો. આ ચાવી નવી નવી ચાવી છે. ચાવી વિનાનું તાળું ચાવી વિના ખુલે, અને તાળું ન ખુલે ત્યાં દરવાજો ખુલે, દરવાજો ન ખુલે ત્યાં સુધી ઓરડામાં શું છે ખબર પડે, ઓરડામાં કબાટ ને કબાટમાં પાછું ચોરખાનું ખોલીએ તો એ ખબર પડે કે ખાનગી ક્યાં છે. એમ તમારા બધાની અંદર એક ચોરખાનું છે, એમાં ખાનગી બાબત તમારી પર્સનલ તમે એમાં ભરી રાખી છે, પણ એની ચાવી અમને અમારા ગુરુએ આપી છે. સરનામું આપી લઈ જાજો, ચોક્કસ લઈ જાજો અવશ્ય. કદાચ બહુ ઝાઝી વખત હવે તમને ન મળું તો અફસોસ કે કંટાળો ન કરતા, મારી દયા ન ખાતા મહેરબાની કરી. હા બિચારો એવું ન કરતા, તમે છેતરાઈ જાશો. બિચારો શું કરે બાપુ, હાથે નાથે કપડાં ધોવે ને હાથે નાથે બિચારો રોટલી વણીને હાથે, એવી કોઈ દયા ખાતર ન કરે, છેતરાઈ જાશો. ગુરુમુખીના ઘરને બદલે ક્યાંક બીજા મુખી થઈ જાશો. દયા ન ખાતા નહીં, દયા ખાવાના પાત્ર ગુરુ નથી. ગુરુપદ દયા ખાવા નહીં, દયા માંગવા માટેનું છે. દયા ન ખાશો કોઈ, છેતરાઈ જાશો નહીં. ચરિત્રને જોયા ન રાખજો, ચારિત્ર પર નજર કરશો. ચારિત્ર નાગેશ્વરી માનું છે, એની છાયામાં અત્યારે આપણે બેઠા છે. જય નાગેશ્વરી. એની પાસે બેલેન્સ છે, શીલ અને સંતોષ. હાજી 12 ને 24 વર્ષ સુધી બાવાજી ગમે ત્યાં રખડે રાખ્યા, ભટકે રાખ્યા, ભજન કરી રાખ્યા, સત્સંગ કરી રાખ્યા, જે કંઈ મુઠ્ઠી ચણ આવી એ બધી અહીં મોકલી રાખ્યા, પણ અહીં આ દરબારને સાચવ્યો તો માતાજીને. આવો ભાઈ, આવો ભાઈ, આવો બેન, આવો દીકરી. કોઈ અહીંથી વળી તાપીમાં પડવા જતું હોય તો વળી માતાજી બે બહેનોને લઈ જાય, પેલી બાઈના હાથમાંથી પાણો મુકાવે અને વળી એને બિચારીને સમજાવીને લઈ આવે. અહીંયા લઈ આવી, નવરાવે, ખવરાવે, નિંદર કરી લે, પછી પાછી જાગે કે બા હું મારે ઘરે જાઉં, હાલ હું મૂકી જાઉં. બેન આવા જ ધંધા કર્યા છે એ માતાજીએ. જો અહીંયા બેઠા બેઠા હાલો મૂકી જાઉં એણે કર્યા છે એમ નહીં. હા, અમારી પેઢીઓમાં આવી જ રીતે જાગતા આવ્યા છે ને જગાડતા આવ્યા, આવી જ રીતે જાગતા આવ્યા, જગાડતા આવ્યા. માસ્તરની નોકરી મળી મને, કુંદનભાઈ ગઢવી. શિક્ષકની નોકરી મળી એટલે મારા ગરડામાંને હું કહેવા ગયો મને માસ્તરની નોકરી મળી, એટલે એવડો ડુંગર જેવડો નિશાસો નાખ્યો. મને કહે રે ભગવાન, મેં કહું કાં, આ નોકરી તો કોઈને મળતી નથી, સરકારી નોકરી. પણ એ વાત તો સાચી ભાઈ, પણ કે તમે નોકરી કરશો તો આ સેવકોનું ધ્યાન કોણ રાખશે? તમે નોકરી કરશો તો સેવકોનું ધ્યાન કોણ રાખશે? તો એ મને ખબર પડી કે નોકરી તો મારે હતી જ, આ તો હું ખોટી ગોતવા ગયો. નોકરી તો મારે હતી જ, પરંપરાની નોકરી હતી. તમારા બાપ દાદા, અમારા બાપ દાદાના સેવકો હતા, તમારી પ્રજા અમારી પ્રજાની હારે જોડાયેલી. આ નોકરી તો હતી જ. કોઈ પણ સેવકને ઘરે કાંઈ માઠું બન્યું કે નબળાઈ આવી એટલે હળી મૂકીને અમારા ઘરડા ન્યા પહોંચી જાય. ન્યા પહોંચીને એના સુખમાં દુઃખમાં બધે ભાગ લે. સુખમાં એ કે એમ ન કરાય, એમનું કાઢીનું મુકાય, ઘરનું માણસ છે ગાંડા, 2 ખાંડી માંડવી વેચી તે આવો ધંધો ન કરે. સુખમાં એવો સથવારો આપે, ઘરનું માણસ કે આ બાઈને બાળક ન થા જો બરાબર. એટલે અમારા ગરડામાં કે તું તો અક્કલ વિનાનો સોરા, 2 ખાંડી માંડવી વેચીને આટલા રૂપિયા આવ્યા એટલે બીજું માણસ કરવાની વાત કરે, અક્કલ વિના. આવા ધંધા અમારા ગરડામાં કર્યા છે, પાછા વારી અને ખામણે બેહાડ્યા છે. અને એમાં એણે મને કીધું કે માસ્તરની નોકરી તમે કરશો તો પછી એવી રીતે આ જગ્યાનું, આ આશ્રમનું, આ રામમઢીનું, આ માના ખોડાનું જતન શીલ અને સંતોષથી માતાજીએ કર્યું. હવે એની કમાણીમાં આજ અમારો પરિવાર આનંદ કરે છે. પરિવારમાં તમે બધાએ આવી ગયા. કોણ? વચન માને છો,
વચન માને સો વંશ મારા. તમે એમનો માનો ગૌતમભાઈ કે સંતરામ બાપુ મારો પરિવાર છે, અહીં તો વચન માને સો વંશ મારા. કોઈ બી હોય, બ્રાહ્મણથી ભંગી રાજાથી રંખ, મારું કેવું માને એ મારો. બાકી મારી ગમે એટલી પૂજા કરે ને મારું કેવું ન માનતો હોય તો એને મારે કાંઈ નહીં. ભલે તમને ગમે એવું લાગતું હોય તોછડું બોલું છે એમ લાગતું, પણ વચન માને સો વચન માને સો વંશમાં. એ વચને એ વિશ્વાસે આપણે આ ગુરુ પૂર્ણિમાએ મળ્યા છીએ. આટલા બધા મોંઘા મોલા ભાવિક બધા સત્સંગીઓ, આપ સૌને હું ખૂબ હૃદયપૂર્વક એક ભાવથી શુદ્ધ ભાવથી વંદન કરું છું. બે હાથ જોડીને વંદન. કારણ કે મારા ગુરુએ મને આધીનતાના પદમાં કેમ રહેવું આનો અભ્યાસ કરાયો. બળી રાજાને માથે જેમ પગ દીધો ભગવાને, બળીને પાતાળે ઉતાર્યા. વિંધ્યાવલીએ પગ ન મૂક્યો એટલે ન મૂક્યો. ભગવાને પગ પછી બળી રાજા પાસેથી છોડાવી ન શક્યા. બળી, હવે તો મારો પગ મૂકો. વિંધ્યાવલી કહે, ભગવાન મારા ધણીનો પગ મેં પકડ્યો છે, મને કયો હું પગ મૂકું તો એ પગ મૂકે? એને પગલે પગલું માંડીએ જીરેલે, નિજાર પદનો મહિમા ગાવે રામદેવજી. પગલે પગલે પ્રાયશ્ચિત કરતો ગુરુના ચરણમાં ચિતડું ધરતો, વાલા હવે નહીં છૂટે. આવડો વિશ્વાસ લઈ અને આવતા વર્ષની ગુરુ પૂર્ણિમા ત્યાં સુધી પડીકાને એવી રીતે બેલેન્સમાં આમ નથી મૂકતા. આમાં એકના કેટલા થાય? એકના કેટલા? એવી રીતે મૂકી દેજો. એકના એટલા થાય એટલે વળી પાછા ગુરુ પૂર્ણિમાએ આવા ભાવ કરીએ છીએ ભાઈ. બાકી હું તમને મળું નહીં જાજો તો એનો અફસોસ ન કરજો. દયાને પાત્ર મૂળદાસ નથી એ તમને કહી દઉં. તમે મારા છો એટલે મેં તમને મારા માયના છે એટલે તમે મને જે માયનો હોય તે, એ કોઈ લિસ્ટ મારે બતાવવાની જરૂર નથી. તમે બધા મારા છો અને હું તમારો કાયમ રહીશ.